જય જવાન જય કિસાન મિત્રો, આજે આપણે મળ્યા છીએ બેક ટુ ઓર્ગેનિક યુટ્યુબ ચેનલમાં. આ ચેનલ ઉપરથી આપણે ખેડૂતને લગતા વિડીયો બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે જે આ ડિજિટલ પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ પરથી વાત કરીશું ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની. આ છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા. ઘણી જગ્યાએ ઘણા ખેડૂત વાપરતા પણ હશે. આ બેક્ટેરિયા કોઈ પણ જગ્યાએથી તમે લઈ આવો તો જે બોટલમાં ભરી આવો તે શુદ્ધ બોટલ હોવી જોઈએ. અને સાથે વાત કરીએ તો બોટલનું જે ઢાંકણું છે એ ખુલ્લું રાખવું અથવા તેમાં એક હોલ પાડી દેવો, જેથી કરીને બેક્ટેરિયા ખરાબ ન થાય. આ ખાસ કરીને બેક્ટેરિયાની અંદર વાત કરીએ તો એરોબિક બેક્ટેરિયા આવે છે, જેથી કરીને બેક્ટેરિયાને ઓક્સિજનનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવું જોઈએ. એના માટે બોટલ ઉપર આપણે હોલ પાડવાનું કહીએ છીએ. અને કોઈ જગ્યાએ તમને એમનેમ કોઈ બોટલમાં ભરો તો એ બેક્ટેરિયા ઘણા બધા નાશ પામતા હોય છે. તો આજે કેવી રીતના બનાવવા આપણે એની વાત કરીએ. આગળ વિડીયોમાં જો 2 કિલો ગોળ છે અને 4 લીટર છાશ છે. ગોળને વ્યવસ્થિત રીતે આ રીતે પલાળી અને એનું લિક્વિડ ફોર્મ કરી નાખવું. સાથે સાથે આ રીતે કોઈ નાના મોટું રહી ગયું હોય વ્યવસ્થિત કરી અને લિક્વિડ ફોર્મમાં રૂપાંતર કરી નાખવું. આ કેનમાં તમે છાશ જોઈ શકો છો. સામે જે છે એ આપણે બેક્ટેરિયાનો કેરબો છે. આપણે ડ્રમમાં કોઈ પણ ડ્રમમાં તમે બનાવો તો ડ્રમ એકદમ ચોખ્ખું લેવું કે જે ડ્રમની અંદર કોઈ વસ્તુ ખરાબ ન હોય. આ રીતે બનાવવાની એની રીત છે કે બેક્ટેરિયા છે 200 લીટરના ડ્રમમાં નાખી દીધા, 2 લીટર છાશ નાખી દીધી, ગોળ નાખી દીધો અને વ્યવસ્થિત 1 મિનિટ હલાવી દીધું. પછી 7 થી 8 દિવસે આ બેક્ટેરિયા તૈયાર થઈ જશે. તો હવે આપણે આગળ વાત કરીએ કે બેક્ટેરિયા કેવી રીતે બનાવવા. 200 લીટરનું ડ્રમ છે એની અંદર આપણે 190 લીટર જેવું પાણી ભરેલું છે. હવે તેની અંદર આપણે ઉમેરીશું પહેલાં છાશ. તો આ આપણે પહેલાં છાશ લઈએ છીએ, જે 4 લીટર દેશી ગાયની છાશ છે. શક્ય હોય ત્યાં સુધી તાજી છાશ મળે એ ખૂબ સરસ રીતે બેક્ટેરિયા કામ કરશે. પછી આપણે એમાં નાખશું જે 2 કિલો ગોળનું જે આપણે પ્રવાહી કર્યું હતું દ્રાવણ સ્વરૂપ, એ આમાં આપણે વ્યવસ્થિત રીતે નાખી દઈશું. બેક્ટેરિયા કોઈપણ જગ્યાએ તમે બનાવો તો છાયણામાં બનાવવા, જેથી કરીને બેરલ ગરમ ના થાય અને બેક્ટેરિયાને કોઈ નુકસાન ન થાય. આપણે જો કે કેરબો મોટો હતો એટલે ખુલ્લા મોઢે જ લઈ આવ્યા હતા અને 15 લીટર જેવા આપણને બેક્ટેરિયા મળી ગયા હતા. બાકી 1 લીટર હોય તો પણ ચાલશે, કોઈ જરૂરી નથી કે 15 લીટર બેક્ટેરિયા હોવા જરૂરી છે. તો આ રીતે બધી વસ્તુ આપણે આની અંદર એડ કરી અને વ્યવસ્થિત રીતે 1 મિનિટ સુધી આને હલાવીશું. એવી રીતનું આપણે સવાર સાંજ બેક્ટેરિયાને ઘડિયાળના કાંઠે ફેરવવાના છે. અથવા મછલી ઘરનો ફોર્મ તમને ક્યાંયથી મળી જાય તો એ પણ તમે અંદર મૂકી દો તો પણ સહેલાઈથી થઈ જાય. કોઈ પણ જગ્યાએ તમે આ રાખો તો ત્યાં છાંયડો હોવો જરૂરી છે. બેરલ તમારું ચોખ્ખું હોવું જોઈએ અને વ્યવસ્થિત આ રીતે 1 મિનિટ સુધી હલાવી નાખવાના. આ બેક્ટેરિયા સૌથી વધારે તત્વો બેક્ટેરિયાની અંદર જળવાયેલા છે. ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે. એટલે ઓછા ખર્ચે વધુ ઉપજ કરવી હોય તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ખૂબ જ સારી વસ્તુ છે. તો દરેક ખેડૂતને આપણી ભલામણ એવી છે કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા તમે વાપરો. અને આ બેક્ટેરિયા તમારે કોલકીની અંદર જોગી મોબાઈલ કુલદીપભાઈ અને જોગી ઇલેક્ટ્રિક ધવલભાઈ બંનેને ત્યાંથી મળી જશે. કોઈને જોઈતા હોય તો ફ્રી ઓફ કોસ્ટમાં આપણે આપીએ છીએ. અને કેવી રીતે બનાવવા બધી માહિતી તમને આ વિડીયો દ્વારા મળશે. સાથે સાથે અહીંયા આવશો તો અહીંયા પણ તમને સમજાવવામાં આવશે. આની અંદર કોઈ ઝાઝો એવો ખર્ચો નથી. 200 લીટર બેક્ટેરિયા બનાવવા માટે વધીને તમારે 150 રૂપિયાનો ખર્ચો છે. તો અને કામ પણ એનું સારું છે. આ રીતે અત્યારે આપણે હલાવીને એને છોડી દીધા છે. હવે પછી થોડીક વાર રહી અને ઉપર આપણે આછું કપડાથી એને વ્યવસ્થિત મોટું ઢાંકી દઈશું. બેક્ટેરિયા ઘણી જગ્યાએ કામ આવશે. તમારે વર્મી કમ્પોસ્ટ બનાવવું હોય અને આ બેરલથી વ્યવસ્થિત રીતે બનાવી, સારી રીતે પારો કરી
અને એમાં પાણી સાથે એમાં છંટકાવ કરશો તો 2 મહિનાની અંદર વ્યવસ્થિત રીતે વર્મી કમ્પોસ્ટ બની જશે. જે વર્મી કમ્પોસ્ટ કેવી રીતે બનાવવું એ વિડીયો આપણે બીજો બનાવશું, પણ અત્યારે એક જ વિડીયો છે અને આની લાસ્ટ જે વિડીયો પૂરો થાય ત્યાં વર્મી કમ્પોસ્ટ કેવી રીતે બનાવવું એનું જે બીજું આપણું જે સ્ટેપ છે એ સ્ટેપની થોડીક માહિતી આપેલી છે કે એને પારો વ્યવસ્થિત કરવો, એના ઉપર છંટકાવ કરવા, કેટલા દિવસે છંટકાવ કરવા, બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં નથી કહેતા. જે બીજો વિડીયો આપણો આવશે એ વિડીયોની અંદર છાણમાંથી વર્મી કમ્પોસ્ટમાં રૂપાંતર કેવી રીતે કરવું એના માટેનો બેસ્ટ વિડીયો આપણો નેક્સ્ટ રહેશે. તો આવા જ ખેડૂત ઉપયોગી વિડીયો જોવા માટે અમારી બેક ટુ ઓર્ગેનિક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને અવારનવાર જે ખેડૂતને લગતા સારા એવા વિડીયો છે એ વિડીયો તમને મળતા રહે. જય ગૌ માતા, ધન્યવાદ. આ છે આપણે ગોબરમાંથી કેવી રીતે બનાવવું, છાણમાંથી વર્મી કમ્પોસ્ટ, આનો આપણે બીજો વિડીયો બનાવશું ત્યારે આની માહિતી આપશું. આભાર, થેન્ક યુ.